હું બાજી હારી ગયો, પણ હિંમત નહીં હારું. આજે દેવાયતના કાનમાં એવું છે રેડીશ, એવું છે રેડીશ. અરે દેવાયત, આવો હરી કાકા. અરે ભાઈ, હું તારી પાસે જ આવતો હતો. મારી પાસે? હા. અરે કાકા, એવું તે શું કામ પડ્યું મારી પાસે? અરે ભાઈ, તારા મા બાપ નથી એ તો જાણે સમજા, પણ તું જે કન્યા ઉપાડીને લાવ્યો છે એના માવતર કોણ? હવે તું જ જવાબ દે. તારું ગામ કયું, તારું કુળ કયું, તારા માવતર કોણ? હે બોલ. બોલતી બંધ થઈ ગઈ ને? થઈ જાય. મને લાગે છે દેવાયત આ હલકા કુળનું સંતાન છે. ચૂપ કરો કાકા તમે. અરે દેવાયત, આ તો અનેકોને રીઝવનારી કોઠાની કન્યા છે, કન્યા. પડી છે. આવું બોલતા શરમ નથી આવતી? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે બ્રાહ્મણ સાથે લગ્ન કરવાના ઈરાદાથી જ તારી રૂપની જાળમાં દેવાયતને ફસાવીને પ્રેમનું નાટક કર્યું છે. નાટક ના, આ ખોટું છે. ખોટું છે બોલ્યા. અરે દેવાયત, આ તો ભાડુતી માવતર પાસે કન્યાદાન કરાવ્યું છે. ના સ્વામી, આ તો હળતું છૂટાણું છે, છૂટાણું. જુઠ્ઠાણું છે? તો દે જવાબ. ક્યાં છે તારા માવતર? પ્રાણ ત્યાગ કરવા બેઠો ત્યારે એકે દેખાણું નહીં. હું પંડિત બન્યો ત્યારે કોઈ હટ કરવાય ના આવ્યું. દે જવાબ, દે જવાબ, નહીં તો તને મારા. સ્વામી, સમદઈને સત્ય જાણવું છે તમારે. પાણી ગ્રહણ કર્યા પછી આવા પ્રશ્નો જાગ્યા તમારા મનમાં, ને એ પણ આ પારકાના કહેવાથી? ભૂલી ગયા સ્વામી કે આ હરી કાકા કાવા દાવાના કપાટના કીચડમાં બદબદતા કીડા છે. તમારા પિતાનું મૃત્યુનું કારણ આ છે. પળે પળ તમારું ભૂંડું વાંચનાર આ છે. સ્વામી, તમને બ્રાહ્મણ ના ગણી હળદૂત કરનાર આ છે. આવા પ્રપંચ પર વિશ્વાસ ને પત્ની પર વહેમ. સ્વામી, વિશ્વાસ રાખો મારા પર. સમય આવશે, તમને ખબર પડી જશે કે હું કોણ છું. હા સ્વામી. હે ભગવાન, એમના અભિમાનને ઓગાળવા હું શું કરું? કોની સહાય લો? કોની? ગુરુજી, શોભાજી. મને તો હતું જ કે તમે જરૂર આવશો. તું બોલાવે ને હું ના આવું? એ તો વાયકે ગયા છે. જાણું છું, એ પણ હું સમજી ગયો હતો. ને માં સુઈ ગયા છે. સ્વાભાવિક છે. હું તો ઈચ્છતી હતી કે અડધી રાતે તમને મળું, એટલે નિરાતે વાતો થાય. અંદર ચાલ, ઓરડાના એકાંતમાં નિરાતે વાત થશે. ઠીક, આવો. પધારો શોભાજી, પધારો, બેસો. દેવલ, તમે કઈ ચિંતામાં છો? તમારાથી એ વાત ક્યાં છાની છે કે એમના હૃદયમાં પોતાની પંડિતાઈ ને પ્રસિદ્ધિનો અભિમાન જાગ્યો છે. માણસ માટે એ સ્વાભાવિક છે, પણ એમના અભિમાને મારા હૃદયમાં ભય જન્માવ્યો છે. એમના અહંકાર એમને પ્રભુ નામ ભૂલાવશે, પ્રેમ ભૂલાવશે. એ પંડિત મટી જશે ને બની જશે એક સામાન્ય માનવી. હા દેવળ, પણ જો એ આંબાને ફળ લાગે છે ત્યારે એ ઝૂકે છે, મીઠા ફળ આપે છે, શીળી છાય આપે છે, પણ ગર્વથી માથું ઊંચું નથી કરતો. શક્ય છે દેવળ, તું જેને અભિમાન માને છે એ કદાચ દેવાયતનો આનંદ હોય, આત્મવિશ્વાસ હોય. હું તો ઈચ્છું છું કે એમ જ હોય, એમ જ હશે દેવળ, એમ જ હશે. એટલે જ તો હું રૂપ બદલીને અહીં આવ્યો છું, અને આવતીકાલે પણ આવીશ. જો દેવાયતની આંખોમાં અભિમાન હશે તો એ મને ઓળખી નહીં શકે. એમના અભિમાનને મારે ઓળખાવાનું નથી, ઓગાળવું છે, ઓગાળવું છે. તારી અકળામણથી એનું અભિમાન ઓગળવાનું નથી દેવળ. એનું અભિમાન ઓગળશે કાં તો એને ઠોકર વાગશે ત્યારે
અને કાં તો એના કરતા એમ મહાન વિભૂતિના એને દર્શન થશે ત્યારે. ત્યાં સુધીમાં કોણ જાણે મારું ભાગ્ય મને ક્યાં લઈ જશે. દેવળ, ભાગ્યના લેખને તો ભગવાનને પણ ભોગવવા પડે છે. તું ચિંતા નહીં કર, સમયને સમયનું કામ કરવા દે. ચાલો હું જાઉં છું. કાલે આ સમય હું પાછો આવીશ. હું તમારી વાટ જોઈશ. હું તમારી વાટ જોઈશ. વિશ્વેશ્વર, સતી દેવી મારી ધર્મ પત્ની દેવળદેવ પર આવું નીચ આળ ચડાવતા તને શરમ નથી આવતી? આળ માનીને આંખ આડા કાન ન કરતો દેવાયત. મેં મારી સગી આંખે જોયું છે. છતાં પણ તને ખાતરી ન થતી હોય તો ચાલ મારી સાથે ને કર ખાતરી. એ આજે પણ આવવાનો છે તારી દેવળને મળવા. ચાલ મારી સાથે. આવી ગયા તમે? હું તો તમારી જ વાટ જોતી હતી. આવો, અંદર આવો. કાં હવે તો થઈને ખાતરી. હવે પણમાં પત્નીને પ્રશ્ન પૂછવા જેટલું પાણી હોય તો ખોલાવ દરવાજા, નહીં તો થોડી વાર વાંચજો. આમે એકવાર ઉઘાડા વાસણમાં બિલાડાએ મોઢું બોળ્યું કે 2 વાર, શું ફરક પડે છે? દેવળ, દેવળ બારું ખોલ. દેવળ, બારું ખોલ. આવી ગયા તમે? તારી પાપ લીલા જોવાનું મારા ભાગ્યમાં લખ્યું હશે એટલે સમયસર આવ્યો. પાપ લીલા? હા, પર પુરુષ સાથે બંધ ઓરડે પકડવાની છતાં અજાણી થાય છે. ચાલ અંદર, ચાલ. કોને શોધો છો સ્વામી? કોને શોધું છું? એને જ, જે હમણાં થોડી વાર પહેલા તારા ઓરડામાં આવ્યો હતો, તારા પ્રેમીને. આ તમે શું બોલો છો? એ આપણા ગુરુ હતા, સંત શોભાજી. એમ? સંત શોભાજી? એમ તો એ શોભાજી અમને મા દીકરાને મળ્યા સિવાય જતા રહ્યા. એમને ડર હતું કે અહંકારના માર્યા તમે એમનો અપમાન કરશો. એવું તું જ સમજે છે કે મને અહંકાર છે, છતાંય અહંકાર ભરેલી આંખો પૂજનીય માણસને પછાડી શકે છે. તો લંકાપતિ રાવણે પ્રભુ રામચંદ્રને પીછાણ્યા હોત ને સતી સીતાનું હરણ કરવાની ભૂલ ન કરત. હું શોભાજીને જોઈ ઓળખું છું. તમારી આંખો એમના જે રૂપને ઓળખે છે એ રૂપે નહોતા, ને જે રૂપે હતા એ રૂપને તમે ઓળખી ન શક્યા. કારણ કે તમારી આંખે અભિમાનના પડદા છે. એમ કહીને અભિમાનની આડ લઈને તું તારા કલંકને છુપાવવા માંગે છે. જે અહંકાર ભરી આંખો સંત જેવા સંતને ન ઓળખી શકી એ સતીને ક્યાંથી ઓળખી શકે? શોભાજીનું નામ લઈને તું તારા પાપને સંતાડવા માંગે છે. એક સંતને સતી પર આળ ચઢાવી પાપ તો તમે કરી રહ્યા છો સ્વામી. એ મને મંદિરમાં પંડિત થવા નહોતો મોકલ્યો, પણ તું એમ ઈચ્છતી હતી કે મંદિરમાં જઈને હું મારા પ્રાણ દઉં, જેથી તારો ને તારા પ્રેમીનો પાપ લીનાનો માર્ગ મોકળો થાય. ના, આ તમારા મનનો વહેમ છે સ્વામી. સગી આંખે જોયેલા પાપને વહેમ માનવા જેટલો મૂર્ખ આ દેવાય પંડિત નથી. હું સાચું કહું છું સ્વામી, સાચું કહું છું. સાચું કહે છે? અરે જે પાપ કરી શકે છે એ ખોટું પણ બોલી શકે છે. મને તારા એક પણ શબ્દ પર વિશ્વાસ નથી, સમજી? હવે તારે ને મારે કોઈ સંબંધ નથી. સ્વામી, આ તમે શું બોલો છો? હા, આ ઘરમાં ને મારા જીવનમાં હવે તારું કોઈ સ્થાન નથી, સમજી? આજ ઘડી અત્યારે આ ઘર છોડીને ચાલી જા. આજ્ઞા આપતા પહેલા એટલો તો વિચાર કરો કે હું ક્યાં જઈશ, ક્યાં રહીશ. જ્યાં પાપ છે, કલંક છે, સમજી? નહીં, પણ મારી વાત તો સાંભળો. નહીં, હવે હું તારું કઈ નથી સાંભળવા માંગતો. આ ઘડીએ ને અત્યારે આ ઘર છોડીને ચાલી જા. જા, બહાર નીકળ. સ્વામી નહીં, જા, પણ કહું છું, મારી નીકળી જાઓ વાત ઘરમાંથી. ઉલટા તારા જેવી ઉલટાને પાપણી માટે કાં તો કૂવો કાં ખોટો. બહાર નીકળી જા મારા ઘરમાંથી. હું તને એક પળ પણ અહીંયા નહીં રહેવા દઉં. હું તારું મોઢું જોવા નથી માંગતો. બહાર નીકળ. ના સ્વામી, ના. બહાર નીકળી જા. દીકરા, તે આ શું કર્યું? ઉભી રહે માં. જવા દે ઉલટાને.
એનું હું મોડું જોવા નથી માંગતો. તું આ શું બોલી રહ્યો છે દીકરા? તારા જેવા મહાન પંડિતના મોંમાં આવા શબ્દો શોભતા નથી. નહીં મારું માન બોલાવી લે ને. નહીં માં, એને બોલાવી લઉં? તું નથી જાણતી એને શું કર્યું છે. એણે આ દેવાયત પંડિતના ઘરને ઘર નહીં કોઠો બનાવી દીધો છે. એ વેશ્યા છે, વેશ્યા. ક્યારેક આખી જોયેલી વાત પણ ખોટી હોઈ શકે છે દીકરા. એના આધારે મનમાં જાગેલી શંકાને કારણે વહુએ ઘરમાંથી બહાર પગ મૂક્યો છે. એવી વાત ગામ લોકો જાણશે ત્યારે ગામમાં મોં બતાવવા જેવું નહીં રહે. મારું માન બોલાવી લે એને. જે થયું છે સારું નથી થયું, બોલાવી લે. દેવળ, દેવાધિદેવ, દેવળ, મને જે વાતનો ડર હતો એ સાચો પડ્યો. તારા જેવી નિષ્કલંકની ઉપર તારા પતિએ શાપ કર્યો અને તને ઘરની બહાર કાઢી મૂકી. દેવળ, તું મારી સાથે ચાલ, હું તને લેવા આવ્યો છું. કલંકીની સ્ત્રીને તો સ્મશાન પણ નહીં સંઘે. દેવળ, તું કલંકીની નથી જ. પતિની નજરમાં છું પ્રભુ, ને કલંકના ભાર સાથે મારે સ્વર્ગમાં નથી આવવું. મારે કલંકને ધોવું છે. પણ તું આમ ક્યાં સુધી ભટકતી રહીશ? ભાગ્યમાં હશે ત્યાં સુધી પ્રભુ. વાહ દેવતણકી વાહ! આ તો તમે અને તમારી દીકરીએ દેવાયત પંડિતના હંભાર્યા હો બાપુ. ભાઈ, અમે તો લોહાર. વેદ પુરાણ ભણવાનું અમારા ભાગ્યમાં ક્યાંથી હોય? અમે તો દેવાયત પંડિતની વાણીના આધારે પ્રભુને રીઝવીએ. બેટા લીલમ, બધાને પ્રસાદ આપી દે. ભલે બાપુ. બાપુ, આજે પ્રસાદનો એક પડ્યું વધુ રહ્યો. બેટા, મોડું વહેલું આપણે આંગણે જરૂર કોઈ આવવાનું હશે. ચાલ બેટા. હા? અરે, શું થયું? શું નામ છે તારું? હા? તું કોણ છે બેટા? કોણ છે તું? હા? મારું નામ દેવલ. સતી દેવલ દે તો નહીં? દેવલ? પંડિત દેવાયતની જીવતરનું અજવાળું? આ સુધી તારું નામ સાંભળીને કાન પાવન થયા હતા. આજે તને જોઈને આંખું પાવન થઈ ગઈ. તમારા પગલા પડ્યા ને અમારું આંગણું પાવન થયું. આંગણું પાવન થાય પ્રભુના પગલાથી. હું તો વખાને મારી આવી છું. વહેતો વાયરો તારા વખાની વાત અમને કહી ગયો છે દીકરી. આ વાત ઉચ્ચારીને થયેલા જખમોને ખોતરીશમાં પ્રભુ કરશે. પંડિત દેવાયતનું અભિમાન ઓગળશે. એ તને ગોતતા અહીંયા આવશે, તને લઈ જશે. હા, તું જઈશ ને? જઈશ ભગત, જઈશ. આ પંડિત દી આખો પોથીમાં મોં ઘાલી રાખે, પછી પત્ની તો પારકા હારે જાન ગપતિયા કરે જ ને. હલકુવાળાને આવું ન કરે. હે, પૂજવા જોગ ધણી ધણિયાણી ભગવાનની સાક્ષીએ બંધાયેલા ભવ ભાવના બંધન તોડે? શું એમના પર અરે ભાગ્યો ક્યાં દેવાયત? એક વાતનો જવાબ તો દેતો જા. તે અગમ વાણી ભાખી, ભાવી ભાખ્યું, પણ તને તારું ભાવી ખબર ન પડી કે તારું બૈરું ભાગી જવાનું છે. અરે હોય હોય હોય, આંખને બધું દેખાય, પોતાની કીકી સિવાય. કહું છું, કઈ લેતી તો નથી ગઈ ને? નહીં, ખોટું બોલે છે. લેતી ગઈ છે તારી આબરૂ, નાત જાતમાં કપાયેલું તારું નાક. અરે જોજો નો દૂર પસરેલી તારી પંડિતાઈની સુવાસ માટે પાણી ફેરવતી ગઈ છે. હવે તો ચોમેરથી તને મળશે આવકારને બદલે તિરસ્કાર, ફૂલોને બદલે ફિટકાર ને જય જયકારને બદલે જોડા. હું જો તારી જગ્યાએ હું ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરું. આમે તું મોટો પંડિત છે એટલે પવાલામાં પાણી લેજે. ના 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 ના, પોતાની પત્ની આ રીતે પારકા સાથે ભાગી જા. એ પારકા સાથે ભાગી નથી ગઈ વિશ્વેશ્વર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તું પંડિત ખરો પણ પોથી માનો. અરે એટલું એ નથી જાણતો કે સ્ત્રી તો સાસરે હોય કે સ્મશાને,
હવે દેવલ નથી સાસરામાં કે નથી સ્મશાને. છડે ચોક પકડાણી એટલે ભાગી ગઈ પોતાના પ્રેમી સાથે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચાલ અરે, એ જમના તું અરે, નીકળ. આ શું કરો છો? આ નીકળ, તું આ નીકળ. શું કરો છો? ગાડી મૂકો. બહાર નીકળ, જમના તું બહાર નીકળ. ચાલ, લાવ અરે ચાબીઓ. પણ શા માટે આ શું કરો છો? પૂછે છે, પાછી પૂછે છે શા માટે? અરે તારો દીકરો તો આ પ્રભુ ચાલ્યો? જેવા પ્રભુને શા છોડીને માટે? પત્ની પાછળ ભટકે ઓમ છે. નમઃ શિવાય. અરે રે રે રે, આ શું કરી રહ્યા છો તમે લોકો? ઓમ નમઃ શિવાય. મંદિરને રેઢું મુકાય નહીં, ઓમ નમઃ શિવાય. દેવને અપૂજ રખાય નહીં, ઓમ નમઃ શિવાય. વિધવાથી મંદિર સચવાય નહીં. ઓમ નમઃ શિવાય. અને એનું પાપ અમારા જેવા ભક્તોને લાગે. દેવ કોપે મારા બાપા પર. તમે બાપ દીકરા અને ભક્તો, અરે તમે તો બોરિંગ છો, બોરિંગ. ઓમ નમઃ શિવાય. અરે ધનત ભણત નીકળી જાય મારા બાપાનું. ઓમ નમઃ શિવાય. અને ભેગું માર્યું હે એટલે સીધી રીતે સોંપી દે મંદિરની ચાવીઓ. ચાવીઓ ના આપું તો? વિશેશ્વર, આ ડોશી આમ સીધી રીતે મને આવી નથી. એને પકડીને એની પાસેથી ચાવીઓ તું છૂટવી લે અને ફેંકી દે મંદિરની બહાર. કઈ નહીં, એટલે હે પાછું. ભગવાન, જેનું કોઈ નથી એનું તું જ છે. બચાવ મને ભગવાન, બચાવ. શા માટે તમે આ લોધારીને હેરાન કરી રહ્યા છો? શરમ નથી આવતી તમને? ઉંદર મારીને બિલાડી જાત્રાની વાત કરે છે. ચલા. સારું થયું વિશેશ્વર કે એને ધક્કો માર્યો. હવે ચાવીઓ લઈ લે. હા, હા, લઈ લે. હે ભગવાન. હા, બરાબર કર્યું. તારા દેખતા આવો અત્યાચાર, આવો અન્યાય, અને છતાં તું ચૂપ છે. તને યાદ દેવડાવવું પડશે કે તું ભગવાન છે. આ પાપને રોકવા તારે અવતાર લેવો પડશે. અરે તારી સામે જ અવતારી પુરુષો ઊભા છે હા. અને તું પરમેશ્વરને યાદ કરે છે. અરે ગાડી છે ગાડી. સાવ ગાંડી. બાટલ. બાપુ ચાવી આપણી. હવે મંદિરનો કબજો આપણી પાસે. આપણી ચાવી. આ વિધવાનો સાથ સાંભળ અને સજા દે આ શૈતાનોને. સાબિત કરી આપ કે તું પ્રભુ છે પણ પથ્થર નહીં. વારે ધા ધરણીધર, આજે તારું ત્રીજું નેત્ર ખોલી દે પ્રભુ. મંડી. બાપુ 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 મારવતી, મારવતી. મને આ શું થઈ ગયું બાપુ? ઘેલા વાગ્યું તો નથી ને તને? ના, નથી વાગ્યો. તને? નહીં નહીં ઘેલા, લાગે છે આપણા ગાડાની ધરી જ તૂટી ગઈ છે. હા, હવે નિર્જીવ વસ્તુને આરામની જરૂર પડે. અને દેવળ ભાભીને ગોતવા માટે આપણે કેટલા દિવસથી ભટકીએ છીએ. જેનું મન બેચેન છે એના તને આરામ મળે તોય શું અને ન મળે તોય શું. આ બધું જવા દે. તું એક કામ કર, આ ગામમાં જે લોહાર પાસે આપણા ગાડાની ધરી સમી કરાવી પાછું ઝટ આવી જા. હમ. જા. ચાલ ભાઈ ગેલા.